નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને તમે અંત સુધી જોજો કારણ કે વિભાગ એની અંદર આપણે સંભાવનાના ખરા ખોટા અને ખાલી જગ્યા ટોટલ 2 ગુણનું સંભાવનાનું મોસ્ટ આઈએમપી આવતું હોય છે, જે 2024નું બ્લુપ્રિન્ટ છે. તમારે જે પેપર ગયું હમણાં બોર્ડ એક્ઝામનું, એમાં પણ તમે જોઈ શકો છો, એક આવશે ખાલી જગ્યા, એક આવશે ખરા ખોટા. તો આ 2 ગુણ તમે કવર આરામથી કરી શકો છો. એના માટે આપણે અમુક મોસ્ટ આઈએમપી પ્રશ્ન લીધા છે. એ પ્રશ્નોનું તમે સોલ્યુશન કરશો તો તમારે લગભગ આ 2 ગુણ આવી જશે. ઓકે, ક્લિયર થઈ જશે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. અગાઉ ઓલરેડી આવા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ આઈએમપી વિડીયો મૂકેલા છે. બધા જ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એકવાર જરૂરથી જોજો. અને જો ચેનલમાં તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે જેવો આવો યુઝફુલ વિડીયો અપલોડ થાય એવી સૌથી પહેલાં તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, તો મિત્રો આપણે જોઈશું. આપણે ડાયરેક્ટ પ્રશ્નોની રકમ વાંચી લખીએ. એની અંદર લખીશું નહીં, કારણ કે આપણે ડાયરેક્ટ સોલ્યુશન થાય અને ટાઈમનો અભાવ હોવાથી તમારે પણ ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય. તો જો પહેલો પ્રશ્ન શું છે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. હજુ મિત્રો યાદ રાખજો, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા શું થાય? એક જ થાય. અથવા પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો પૂછે ને તો એ પણ જવાબ શું આવશે? એક જ. યાદ રાખજો. અને એક બીજો સાથે સાથે જો આની અંદર હોય તો ઠીક, ના હોય તો હું તમને એ પણ જણાવી દઉં કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના હંમેશા થશે 0. ઓકે, તો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો પૂછે કે ચોક્કસ ઘટના પૂછે તો આ બંનેમાં જવાબ આવશે એક. અશક્ય ઘટના હોય, કેવી અશક્ય ઘટના, તો એનો જવાબ થશે 0. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ. જો PA બરાબર 3/7 હોય તો PA બરાબર ખાલી જગ્યા. યાદ રાખજો, PA બરાબર 3/7, તો આપણે શું શોધવાનું? PA. તો જો આનું સૂત્ર આવે છે, યાદ રાખજો કે આ PA વત્તા PA12, આ બંનેનો સરવાળો કેટલો થાય? એક જ થાય. આટલું સૂત્ર તમને યાદ રહેશે. આ સૂત્ર યાદ કરી નાખવાનું. પછી શું કરવાનું? એમાં રકમમાં તમને કેની કિંમત આપેલ છે? PA ની. તો PA ની કિંમત કેટલી? 3/7. તો એની જગ્યાએ 3/7 લખો વત્તા PA12 લખો બરાબર 1. હવે આપણે શોધવાના PA12, તો આ 3/7 છે અને બરાબરની આ બાજુ લઈ જાઓ તો પ્લસ હતું એટલે શું થશે? માઇનસ થશે. તો PA12 બરાબર 1માંથી 3/7 બાદ કરો. હવે જો અપૂર્ણાંકનો બાદ બાકી કરવો હોય ને તો છેદ કેવો કરવો પડે? સરખો. આના નીચે કંઈ નથી, શું લખવાનું? પહેલાં 7 લખો અને ઉપર 7 વડે ગુણો. નીચે અને ઉપર બંને 7 વડે ગુણીએ. નીચે કોઈ ના હોય તો એક તો હોય જ, તો એના નીચે આપણે 7 લાવ્યા છે. 7 વડે નીચે ગુણ્યા, ઉપર ગુણી નાખો. 7 એકા 7 ઓછા 3 અને બંનેના છેદમાં હવે આવશે 7. અને 7માંથી 3 જ્યારે જવાબ આવશે મિત્રો 4, નીચે વધશે 7. તો PA12 બરાબર કેટલા થાય? 4/7. આવા હવે જુઓ, તમને PA વાળા દાખલા ઘણા આપેલા છે. હવે તમને PAની કિંમત બીજી કોઈ બી આપેલું હોય, 1/3 આપેલું હોય તો રીતા જ આવશે. 0.5 આપેલું હોય તો એકમાંથી બાદ કરવાનું રહેશે. ઓકે, હવે પછી જોઈશું આપણું બીજો. તમારે જે 2024ની અંદર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો હતો એ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. એમાં શું પૂછેલું હતું કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અથવા 3 સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે, ગમે તે રીતના પ્રશ્ન આવી શકે. તો મળતા શક્ય પરિણામોની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય. તમને અંદર ઓપ્શન આપવામાં આવશે, પણ તો એ તમારે યાદ રાખવાનું. સિક્કાને તમે એકવાર ઉછાળો તો એના પરિણામ કેટલા મળે? 2 મળે. પહેલાં તો એ તો તમને ખબર છે. એક આવશે છાપ, કાં તો આવશે કાંટો. આ બંને વસ્તુ આવશે. તો હવે તમને કેટલી વાર ઉછાળવાનું કીધું? જો 2 વાર કીધું હોય ને તો એની 2 ઘાત. જે પરિણામ મળે એની 2 ઘાત. તો 2ની 2 ઘાત કેટલી થાય? તો 4. શક્ય પરિણામ કેટલા મળશે? 4. એવી જ રીતના જો 3 વખત ઉછાળવાનું તો 2ની 3 ઘાત. 2ની 3 ઘાત. તો 2ની 3 ઘાત કેટલી થાય? 8. તમને જો 10 વખત પૂછે તો શું કરવાનું? 2ની 10 ઘાત કરવાની. ખ્યાલ આવી ગયો? તો હવે સિક્કાવાળા કોઈ પણ દાખલા પૂછે તો તમારે માર્ક્સ જવો જોઈએ નહીં. સિક્કાને 1 વખત ઉછાળીએ તો 2ની 1 ઘાત કરો એટલે કેટલા પરિણામ મળે? 2. 2 વખત ઉછાળીએ તો 2ની 2 ઘાત કરો, કેટલા પરિણામ મળે? 4. અને 3 વખત ઉછાળીએ તો 2ની 3 ઘાત કરો એટલે કેટલા પરિણામ મળશે? 8 પરિણામ મળશે. કે જો પાસાને 1 વખત ઉછાળવામાં આવે તો પાસાના યાદ રાખજો કેટલા પરિણામ મળે? ટોટલ 6. તો 6ને જો 1 વખત ઉછાળવામાં આવે તો 6ની 1 ઘાત કરો તો કેટલો જવાબ આવે? 6. અને આના પાસાને જો 2 વખત ઉછાળવામાં આવે મતલબ 6ની કેટલી ઘાત કરવાની? 2. તો 6ની 2 ઘાત એટલે છાયો 36. તો કેટલા પરિણામ મળશે? 36. યાદ રાખજો, પાસાને જો 1 વખત ઉછાળવામાં આવે તો 6 પરિણામ મળે. પાસાને જો 2 વખત ઉછાળવામાં આવે તો છાયો 36 પરિણામ મળે. આ તમને નહીં આપેલું હોય પણ હું ડાયરેક્ટ કહું છું, જો આ રીતનો પ્રશ્ન તમારે આવી જાય તો માર્ક્સ જાય નહીં. ઓકે, સમજી લેવાનું ખાસ કે શું કહેવામાં આવે છે. પછી આ રીતના પ્રશ્ન ખૂબ આવે છે કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં
લીપ વર્ષ એટલે તમને ખબર છે કે ફેબ્રુઆરીમાં 28 દિવસ નહીં આવે, 29 દિવસ આવશે. તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે, યાદ રાખજો 5 ગુરુવાર આવે એની સંભાવના કેટલી થાય? તો મિત્રો એનો જવાબ આવશે 2 સપ્તમાંશ. ફેબ્રુઆરી મહિનામાં કે તો 2 સપ્તમાંશ જવાબ આવશે. ઓકે, સોરી 1 સપ્તમાંશ આવશે. ફેબ્રુઆરી મહિનામાં આવે ને તો 1 સપ્તમાંશ આવશે. અને આની આ વસ્તુ બીજો કોઈ બી વાર યાદ રાખજો, જો લીપ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં 5 શનિવાર આવે, 5 ગુરુવાર આવે તો શું આવશે? 2 સપ્તમાંશ. આમાં કન્ફ્યુઝન ના થાય માટે તમને જણાવું કે જો લીપ વર્ષની અંદર એ પણ ફેબ્રુઆરી મહિનામાં, કારણ કે લીપ વર્ષ ખાસ કેના માટે પ્રખ્યાત હોય છે? ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારે આવે છે. તો લીપ વર્ષની અંદર જો ફેબ્રુઆરી મહિનામાં કોઈ પણ વાર પૂછવામાં આવે તો 1 સપ્તમાંશ, અને બીજા કોઈ બી મહિનામાં એપ્રિલમાં, સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં તો એની સંભાવના થશે 2 સપ્તમાંશ. આ ક્લિયર કટ યાદ રાખજો, કારણ કે આ રીતના હવે બીજા પણ પ્રશ્ન આવશે. ઓકે, હવે જો નેક્સ્ટ આપેલો જ છે કે એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના એપ્રિલ મહિનામાં. તો 10મો પ્રશ્ન છે, તો એનો જવાબ આવશે મિત્રો 2 સપ્તમાંશ. મેં કીધું ને તમને ખાલી એક લીપ વર્ષમાં આવશે 1 સપ્તમાંશ, બાકી બીજામાં તો આવશે 2 સપ્તમાંશ. આ યાદ રાખજો. પછી એક છઠ્ઠો પ્રશ્ન એવો છે જે 2020માં ઓગસ્ટ મહિનાની મતલબ કે રિપીટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. એ તમને હું જણાવું કે મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના કેટલી આપેલ છે? 0.07 લોટરી જીતવાની સંભાવના. અને જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. તો મિત્રો આ દાખલામાં તમારે ખાસ સમજવાનું છે કે જો આ શું આપેલ છે? સંભાવના. પહેલથી જવાબ આપેલ છે. તમે ખબર, ધારો કે P of E બરાબર લખતા સૂત્ર કે ઘટના Eના શક્ય પરિણામ જે હોય ભાગ્યા કુલ પરિણામ સૂત્ર આવતું. તો એની અંદર તમને જે આ 0.07 કીધું છે ને એ શું છે કે એની સંભાવના, મતલબ પહેલથી જવાબ આપેલો છે. કેટલો? એની જગ્યાએ લખો 0.07. એના બરાબર આપણને શું પૂછ્યું છે કે મુકેશે કુલ કેટલી ટિકિટ ખરીદી છે? તો એ આપણને ખબર નથી. તો ધારો કે એને લઈ રહ્યો P of A કે A12 લઈ રહ્યો, અને જો કુલ પરિણામ કેટલા છે? 6000 ટિકિટો હતી. કુલ કેટલી ટિકિટો હતી? 6000. તો આપણે આ વસ્તુ શોધવાની, તો 6000 ભાગ્યામાં થાય એની જગ્યાએ અહીંયા શામાં આવશે? 0.07ના ગુણાકારમાં આવશે. તો 7 ભાગ્યા 100 થઈ જાય. કેમ થયું કહો? આનો પોઈન્ટ કાઢ્યો કે 7 લખ્યા, અને જો 2 સંખ્યા પછી પોઈન્ટ હતો તો ભાગ્યા 100 કર્યા, અને હવે આ 6000 આવશે આના ગુણાકારમાં, તો ઉપર આવશે ગુણ્યા 6000. તો જુઓ 00 ઉડી ગયા. 7 છંગ થાય 42, અને એક હતા 0. જુઓ 0 દેખાય છે, તો એ પાછળ લખો. તો કેટલી ટિકિટો ખરીદી છે મુકેશે? તો કે 420 ટિકિટો ખરીદી છે. ટોટલ 6000 હતી, એમાં 420 ખરીદી છે. ત્યારે એની સંભાવના કેટલી કહેવાય જીતવાની? 0.07%. ઓકે, તો આ પહેલથી એનો જવાબ હતો. શક્ય પરિણામ આપણે શોધવાના હતા. આ રીતના પણ પ્રશ્ન આવી શકે, થોડુંક તમારે લોજિક મગજ વાપરવું પડશે. તો આપણે કોઈ પ્રશ્ન એવો નહીં છોડવો કે જે અટપટો પૂછાય પણ તમને ન આવડે. ઓકે, આ ખાસ યાદ રાખજો મુકેશવાળો. એવું લાગે તો ફરી વિડીયોને પ્રીવિયસ કરીને ફરી જોઈ નાખો. પછી જુઓ PA વાળા જ ખાસ આવે છે. PA વત્તા PA12 બરાબર 1.4 હોય તો કેટલા થાય? તો એ પણ એક ગણાવી નાખીએ આપણે, કે આ જો આ થોડોક અલગ છે કે P of A વત્તા 2 અને P of A12 બરાબર કેટલા આપેલા છે? 1.4. કેટલા? 1.4. તો આપણે શું શોધવાનું છે? P of A શોધવાનું છે. તો જો તમને જણાવું કે P of A અને P of A12 અને આ બરાબર તમને આપેલ છે 1.4, કારણ કે 2 P of A બરાબર 1.4. તો આપણે ખાલી P of A શોધવાનું છે. તો જો તમને ખ્યાલ હશે કે એક સમીકરણ આપણે આવું આવે છે, P of A વત્તા P of A12 બરાબર કેટલા થાય? 1 થાય. ખ્યાલ છે? તો આ ડાયરેક્ટ તમે જે લોપની રીત મેં આગળ ગણાવી છે, વિડીયો મળી જશે તમને, એ રીતથી તમે કરો ને તમને ઇઝી પડશે કે આ બંને ઉડી ગયા, આ બંનેનું શું થશે? બાદબાકી કરવાના તે આપણા સમીકરણમાં. તો અહીંયા શું વધશે? P of A12 વધશે, અને 1.4માંથી 1 જાય એટલે કેટલા વધશે? 0.4. આ P of A12 મળી ગયા. આપણને શું પૂછ્યું હતું રકમમાં? P of A. તો હવે P of A શોધો. હા, વિજિત છે. કોઈ બી એક સમીકરણ છે ને એની અંદર આની કિંમત મૂકી દો. ધારો કે આ પહેલું સમીકરણ હતું P of A આપણે શોધવાના હતો, વત્તા P of A ની 12ની જગ્યાએ આવશે હવે 0.4 બરાબર 1. તો આપણે આ શોધવો છે. 0.4 ને પેલી બાજુ લઈ જાઓ તો 1માંથી શું થશે? બાદ.
તો 1માંથી 0.4 કઈ રીતના બાદ કરશો કે પોઈન્ટની ડાબી સાઈડનો ભાગ રહ્યો એકમનો અંક કહેવાય. અહીંયા એકમનો અંક 1 હતો તો એની નીચે પોઈન્ટ મૂકો, પછી સાઈડમાં લખો 0. હવે 0માંથી 4 10 ખોલો, અહીંયા 0 આવશે, અહીંયા આવશે 10, 10માં 4 જાય એટલે કેટલા વધશે 6, પોઈન્ટના પોઈન્ટ અને 0, તો 0.6. એક વખત ફરી સમજાવી નાખો, તમને ખ્યાલ નહીં આવે હોય. આપણને ડાયરેક્ટ આવી રીતનું સમીકરણ આપેલું હતું અને આપણે એના ઉપરથી પી ઓફ એ શોધવાનો હતો. તો આપણા જોડે ઓલરેડી સૂત્ર છે જ, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પછી લૂપની રીત કરી, મતલબ આમાંથી આ બાદ કર્યું એટલે એક આધું પદ ઉડી જ જાય. કેવું ઉડ્યું? પી ઓફ એ બાર ઉડી ગયું અને 2 પી ઓફ એ બારમાંથી પી ઓફ એ બાર ગયા એટલે એકલા વધ્યા શું? પી ઓફ એ બાર. પછી 1.4માંથી 1 શું કરવાના હતા? બાદ. તો કેટલા વધશે? ફક્ત 0.4. ક્લિયર? હવે આપણે આ કિંમત મળી પી ઓફ એ બારને, પણ આપણે શોધવાનું હતું ખાલી પી ઓફ એ શોધવાનું હતું. તો આપણે આ કિંમત સમીકરણ જે બીજું નીચે નંબરનું હતું ને, નીચે એના અંદર મૂકી દીધું તો 0.4 આવ્યા પી ઓફ એ બારની જગ્યાએ. તો એ 0.4ને આપણે પેલી બાજુ લઈ જાય એટલે એકમત બાદ કરો 0.6. બીજા આવા દાખલા મોસ્ટ ઓફ આવતા હોય છે, તો આ રીતના દાખલા તમે ખાસ તૈયાર કરજો. બીજા આપણે જોઈએ કઈ રીતના આવી શકે કે એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગનો 3નો ગુણિત મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે તમને ખ્યાલ છે પાસાને એક જ વખત ઉછાળવાનો અને એમાં 3નો ગુણિત. પાસાને એક વખત ઉછાળો પરિણામ 1 થી 6 મળવાના, 1 2 3 4 5 અને 6, ટોટલ 6 થઈ ગયા એટલે નીચે ભાગ્યામાં આવશે 6. એ ક્લિયર થઈ ગયું. આવા દાખલા માટે આપણે ગણતરી કરવાની કેવી? ફાસ્ટ કરવાની, રફમાં. 3નો ગુણાકાર કેનો આવે? એક તો 3 × 3 આવે ને 1 3 2 6 એટલે કેટલા પરિણામ મળે તમને? 2. તો 2 તરી 6, તો 1/3 સંભાવના થાય. ક્લિયર? હવે જુઓ છેલ્લો પ્રશ્ન જોઈએ કે 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાઓનો સરવાળો 20 થાય એની સંભાવના ખાલી જગ્યા થાય. તમે 2 પાસાવાળો દાખલો કદાચ તો ઓભળ્યો હશે, 3 પાસાવાળો કોઈ દાખલો આવ્યો નથી. અને એમાં એવું કહેવામાં આવે છે કે 3 પાસાવાળાને એક સાથે ઉછાળવામાં આવે તો મળતી સંખ્યા લાસ્ટમાં કઈ સંખ્યા મળશે તમારે યાદ રાખવાનું. એકની લાઈનમાં 1 6 મળશે. એમ ઠીક આપણે આ રીતના પરિણામ મેળવવા ને એ પણ સમજાયેલ છે. તો 6 અને 6 મળશે એટલે કે 6 અને 6 12 થાય સરવાળો. એનાથી કોઈ મોટી સંખ્યા થતી નથી અને આપણને રકમમાં 20 કીધું છે. તો તમે જ વિચારો 6 અને 6 12 થાય અને રકમમાં કીધું આપણને 20 મળે તો આની સંભાવના કેવી થશે? આ ઘટના કેવી છે? પેલા શક્ય છે કે અશક્ય? અશક્ય છે. તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા યાદ રાખવાનું શું થશે? 0. ઓકે. તો મિત્રો જો વિડીયો તમને યુઝફુલ થયો હોય તો આપણે નેક્સ્ટ આવો બીજો પાર્ટ બનાવીશું. આ ખાલી જગ્યાઓ લીધી જે મોસ્ટ ટાઈમ આવતી હોય છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું ખરા ખોટા. તો તમે કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો, તો હું વિભાગ એ માટે આવી જ રીતના ખરા ખોટા લાવીશ. ઓકે. તો વિડીયો યુઝફુલ થયો તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરજો, યુઝફુલ થયો હોય તો કોમેન્ટ કરજો અને ખરેખર યુઝફુલ થયો હોય તો સબસ્ક્રાઈબ કરજો. બીજા જે મિત્રો ભણે છે ધોરણ 10માં અને જે રિપીટ એક્ઝામ આપવાના છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. અને અગાઉ મેં તમને કીધું એમ બેઝિક ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ ટાઈમ વિડીયો બનાવેલા છે. બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. એના ઉપર જે ક્લિક કરો, પ્લે લિસ્ટ બનાવેલ છે વિજ્ઞાનની અને ગણિતની. વિજ્ઞાનની પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરશો તો NIMP ખુલશે, ગણિતની પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરશો તો NIMP ખુલી જશે. તો એ પણ વિડીયો એકવાર જોઈ નાખજો, તમને ખરેખર ફાયદો થશે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.